આટલું મોટું સામર્થ્ય છે. લ્યો, સ્વરૂપ સચ્ચિત અને આનંદ. સત એટલે જે દેખાય છે ને એ બધું સત, એ પણ પરમાત્મા. જો ટૂંકમાં કહી દઉં, જરા ઉતાવળે કહી દઉં, જરા ધ્યાન આપજો. મારે મોટી મોટી વ્યાખ્યાઓ નાના અર્થમાં કરવી છે. હા, જે દેખાય છે એ સત્ય. સંસ્કૃતમાં શબ્દ છે અસતે. હું તમને બધાને એક નાનો પ્રશ્ન પૂછું, જો તમે મને હા કહેતા હો તો. નાનો પ્રશ્ન પૂછું, બોલ્યા નહીં તમે. અવડું મોટું માથું હલાવો એની કરતા 50 ગ્રામની જીભ હલાવો ને મારા વાલા. હા, પૂછું એક નાનો પ્રશ્ન. હા, એમ આ સ્પીકર અહીંયા પડ્યું છે એ સાચું ખોટું? હે, આ મારો પ્રશ્ન છે. આ સ્પીકર અહીંયા પડ્યું છે એ સાચું કે ખોટું? તમને દેખાય છે? કયા કલરનું છે? કાળા કલરનું, બરાબર છે. જો સંસ્કૃત વાંગ્મય એમ કહે છે અસતે, દેખાય છે ને, પછી કોઈને પૂછવા જવાની જરૂર નથી, દેખાય છે. સંભળાય નો સંભળાય બીજા નંબરની વાત, દેખાય છે કે નહીં? અસતે ઇતિ સત. જે કંઈ પણ આ જગતમાં દેખાય છે એ બધું જ કૃષ્ણ છે. જે કંઈ પણ દેખાય, આપણી આંખે જોઈ લઈએ એ બધું જ કૃષ્ણ. ચલો, બીજું સ્વરૂપ પરમાત્માનું ચિત્ત, જે નથી દેખાતું, જેનો માત્ર અનુભવ થાય એ પણ કૃષ્ણ. આ માઇક દેખાય છે તમને? જો પાછું માથું હલાવ્યું તમે બધા. આ માઇક દેખાય છે? હા, કેવા કલરનું છે? વાયર દેખાય છે તમને? કેવા કલરનો છે? કાળા કલરનો. ઠીક છે, આ દેખાય છે ને એ કૃષ્ણ છે. જે કંઈ પણ દેખાય એ કયા સ્વરૂપમાં? અસતે, સત સ્વરૂપમાં. પણ અંદર વાયર જે દેખાય છે એની અંદરથી વિદ્યુત જે નીકળ્યો એ કોઈએ જોયો? કોઈએ જોયો? જો પાછું માથું હલાવ્યું તમે. નહીં ને? અડો તો વેલજી શું થાય? એક વસ્તુ નક્કી થઈ જાય કે બીજી વાર અડાય નહીં આને. હા, એક વાર કોઈ ભૂલે ચૂકે અડી ગયો. હા, અમારે એક વિડીયો વાળા ભાઈ અહીંયા કઈક પંખાની ઓલી ખુલ્લી હશે છેડા, ને વિડીયો ઉતારતા પગ અડી ગયો. તે વિડીયો આમ ઘા કરી દીધો ને પોતે પરસેવે રેપજે થઈને બેહી ગયા. ખબર છે આપણે કથામાં ઝટકો માર્યો સાહેબ. જે દેખાય છે એ કૃષ્ણ છે. જે નથી દેખાતું, જેનો માત્ર અનુભવ થાય છે એ પણ કૃષ્ણ છે. અને આ બંનેના મળવાથી આ માઇક શરૂ થયું. વિદ્યુત અને આ માઇક, જે દેખાય છે ને જે નથી દેખાતું, આ બે મળ્યું અને અત્યારે જે આનંદ આવે છે ને એ આનંદ પણ કૃષ્ણ છે. યાની એટલે જે દેખાય છે એ પણ કૃષ્ણ, જે નથી દેખાતા એ પણ કૃષ્ણ, અને આ બંનેના મળવાથી જે આનંદ મળ્યો એ પણ કૃષ્ણ. ફળ પણ કૃષ્ણ, કર્મ પણ કૃષ્ણ. આત્મા કોઈ જોયો નહીં. શરીર દેખાય છે એ પણ કૃષ્ણ, આત્મા નથી દેખાતો એ પણ કૃષ્ણ. અને આત્માને શરીર મળ્યું અને આપણને જન્મ મળ્યો અને આપણે જે આનંદ કરીએ છીએ ને એ પણ કૃષ્ણ છે.